વાયુ અહીંથી પસાર થાય તો દુર્ગંધ અને સુગંધ સાથે લઈને જાય છે. એવી જ રીતે આ દેહમાંથી આત્મા જ્યારે જાય, પસાર થઈને જાય, ત્યારે સત્કર્મ અને દુષ્કર્મ લઈને જાય. એટલે બીજી જગ્યાએ આપણે ભોગવવાના આવે. પણ હવે આ ભગવદ્ ગીતા કોઈ ખોલી નહીં, ભગવદ્ ગીતાને સમજ્યા નહીં, અને પછી ગોટાળે ચડ્યા કે અમારું શું થાય. ભાઈ ડરતા ડરતા મરવું એના કરતા લહેરથી મરવું સારું, જીવંત મૃત્યુ સારું. મરેલા માણાની જેમ જીવવું એના કરતા જીવંત મૃત્યુ સારું. આસક્તિ તો છૂટતી નથી, પણ શુભ કર્મ અવશ્ય છૂટી જાય છે. બંધનનું કારણ આસક્તિ જ છે. આ બંધનમાં કોણ નાખે? કોઈ પણ કામ કરીએ અને આપણે એની અપેક્ષા ન રાખીએ. આપણે ખરેખર ઘણાને એવું લાગે કે અપેક્ષા નથી રાખતા. તો આપણે કોઈ ધાર્મિક જગ્યાએ ગયા હોઈએ તો આપણે કરતા તો બહેનોમાં વધારે દ્રષ્ટિ હોય. એ કોઈ મોટી જગ્યામાં ગયા છે ને તો રોહડો હાલતો હોય છે, રોટલા ઘડવા બેસી જાય. એને એમાં આસક્તિ હતી ખરી નહીં. એને તો પ્રભુ ઉપર પ્રેમ હતો અને સારી જગ્યા મારા પ્રભુના ધામ છે એટલે લાય હવે મારી આવડત હું ભગવાનને ચરણે ધર દઉં એટલે રોટલા કરવા બેસી જાય. હવે એને ના છોડતા વાર લાગે કે ના, એને અંદરથી ફળ લેવાની ઈચ્છા થાય. કારણ એને તો સેવા કરી છે, મારે તો કઈ જોઈતું નથી. હું અહીંયા આવું છું તો મારી આવડત ભગવાનને ચરણે ધરું તો રોટલા કરવા બેસી જાય. આપણા શીખ ધર્મની અંદર એવું છે, એને બોલું કે ને લંગર. હા, ગમે એવો મોટો માણસ હોય ને તો પીરસવા લાગી. એને સેવા છે, એમાં કોઈ અપેક્ષા આશા નથી. આમાં આસક્તિ નથી. અને આ આસક્તિ હોય તો સારી. હું તો એમ કહું છું ને કે આવી આસક્તિ હોવી જ જોઈએ. કારણ કે મારા હાથે હારા કામ થાય છે ને, મારે કાંઈ એમાંથી ફળ જોઈતું નથી. કર્મ આસક્તિ જ છે, કર્મ નહીં. આ પ્રકારે લોકોમાં બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરીને તત્વજ્ઞ પુરુષે પોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર પોતે કર્તવ્ય અને કર્મ કરવા અને બીજાઓ પાસે પણ તેવી જ રીતે કરાવવા જોઈએ. વર્ણાશ્રમ અને ખરેખર વર્ણાશ્રમ મેં એક વખત તો વર્ણ અને આશ્રમ આ બે શબ્દ છે. વર્ણાશ્રમ, વર્ણ એટલે ચતુર્વર્ણ વ્યવસ્થા અને આશ્રમ એટલે આપણા જીવનના 4 આશ્રમ. આ બે મહત્વનું છે. કયા આશ્રમમાં તમે છો? આશ્રમ એટલે પેલો જંગલમાં હોય એને તો આશ્રમ કે એ નહીં. આ કયા આશ્રમમાં છીએ? તો પેલો શું કીધું છે? બ્રહ્મચર્ય આશ્રમ. 25 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, ઘરમાં ગયું, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમ. અને વર્ણ, વર્ણ એટલે વર્ણ વ્યવસ્થા. તો બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એટલે કે વર્ણ અને આશ્રમ પ્રમાણે કર્તવ્ય અને કર્મ કરવા. આ પહેલું ધ્યાન રાખ્યું છે. તો વર્ણ આપણે વાનપ્રસ્થી છીએ તો આપણું કર્તવ્ય અને કર્મ શું? ભક્તિ. 75% ભક્તિમાં ધ્યાન, 25% પૂછે તો ઘરમાં ધ્યાન, બાકી એમાં પડવાનું નહીં. વર્ણાશ્રમ છે. સંન્યાસમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને ઈચ્છા આ બધું પૂરું કરી દીધું અને સંન્યાસ 6 વસ્તુનો ન્યાસ કરી દીધો. હવે કોઈ અપેક્ષા નથી. મરતી વખતે જો એકાદી ઘરી ગઈ ને તો આપણે ભટકવાનો વારો આવે, અટકી ગયા. એટલે સંન્યાસ છેલ્લો છે. અને અગ્નિ સંસ્કાર, 16 સંસ્કારોમાં અગ્નિ સંસ્કાર છેલ્લો છે. અને ક્યાં કરવો એવું લખ્યું નથી. ક્યાં મરીશું, ક્યાં બાળશે અને ક્યાં પધરાવશે. હા, હાડકાં પધરાવે ને. પેલા ડોહાને તો કોઈ દી ભક્તિ કરી નહોતી તો છોકરાઓને એમ થયું કે બાપાને હા કે આ હાડકાં છે હવે ઓલી તાજી ઠારે ને મહાણમાંથી ઓલા અહીં ભરી દીધા હતા એક કુઈડીમાં. ફૂલ 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 કે ને, હા હા, એ હાડકાં ભરી દીધા, ફૂલ ભરી દીધા કે ગંગામાં પધરાવો કે બાપાને ગતિ થાય. કે કોઈ દી નામ તો લીધું નથી. એટલે 4 છોકરા હતા. તે એકને કીધું કે તું આ હરિદ્વાર આ લોટી લઈને જા. તે એની તો બેગમાં બધું ભર્યું ને એમાં એ લોટી મેળ દીધી. હવે દિલ્હીમાં એનો ભાઈબંધ રહેતો
એટલે એને ત્યાં રોકાણો. એટલે કે હું જરા શહેરમાં થોડી ખરીદી કરતો આવું પછી કે તે જાઉં. તે ઓલી બાઈ હતી એને કઈ ખબર નહીં, એટલે એને નાસ્તો બાસ્તો બનાવ્યો, હૂકો નાસ્તો કર્યો. એટલે કે લાઈના ભાઈને કે હરિદ્વાર જવું છે, થોડો નાસ્તો ભર દો. અંદર જોયું ને તો લોટી હતી, તે ખોલી કે આમાં તો કે રાખ વાળું છે, કે લઈને ગટરમાં નાખ્યા. પાછળ ગટર હતી, નાખી આવી લોટી ધોઈને અંદર પેલો નાસ્તો ભરી દીધો. એટલે કે ભાઈ તમે ક્યાં જાવ છો? તો હરિદ્વાર જવાનું છે ને. કે મેં કે તમારી લોટીમાં કે નાસ્તો ભરી દીધો, માં રાખ હતી કે હું ગટરમાં નાખી. અરે મારા બાપાના ફૂલ હતા. અરે 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 કે હવે બાપાના ભાગમાં ન હોય તો બોલો ગયો ગટરમાં ઉતરો, ગોયતા પણ નીકળે મળે, બે ચાર ટુકડા મળ્યા. હવે કે દિલ્હી થી પાછો વળી ગયો, આવ્યો, મોટા ભાઈ વાત કરી કે આવું થયું. એ કે બાપા ગટરમાં ગયા. હા, તો કે બે ટુકડા મળ્યા. પણ કે બાપાને આ બે ટુકડા તો બે ટુકડા કે ફૂલના. આપણે હરિદ્વારમાં પધરાઈ આવીએ, એક સરસ મજાની ચાંદીની ડબ્બી લઈ આવી. હા, એ હાડકાના ઓલા ધોઈ, ફૂલ ધોઈ અને એ ડબ્બીમાં ભેરા પેક કરી દીધી. મોટો ભાઈ કે આ મારી પાસે, આપણે હરિદ્વાર આખું કુટુંબ જાય અને બાપાને પધરાઈ આવી. હા, એટલે હરિદ્વાર પધરાવા ગયા. હવે ગંગામાં ઉભા રહીને પધરાવવાનું હોય. હા, એટલે બૈરાઓ નીચે આમ નાતા હતા, એટલે વહુ ને નાની વહુ ને એ બધા નીચે નાતા હતા. કોઈ મોટો ભાઈ ની ઉપર નાતા હતા કે એ બાપા તમારી ગતિ થાય એમ કરીને ઓલી ડબ્બી નાખી. હવે ડબ્બી તો હું પેક હતી એટલે ડૂબે તો નહીં. ત્યાં વહુ આમ પાછળ ઉભી હતી ગંગામાં, આમ ખોબો ભરીને કે એ બાપાનું કલ્યાણ થાય છે. હાથમાં ચાંદીની ડબ્બી આવી, આની મૂકી દીધી અંદર. હવે એને કોઈને વાત ન કરી. એટલે બધા નાઈ ધોઈને પાછા આવ્યા અને કે બાપાને તો પધરાવી દીધા. અહીંયા બધી ધામધૂમથી ઘેરે પ્રસંગ કર્યો. એટલે લાડવા વાળતા વાળતા કે મોટી ભાભીને કે ભાભી મને એક ચાંદીની ડબલી મળી, ગંગામાં આમ કરીને આમ કર્યું ને. તો મોટી વહુ ને ખબર હતી કે આ બાપો છે, પાછો આવ્યો. હવે કોઈને કહેતી નહીં કે એના હાટું તો કે જમણવાર કયો છે. એટલે બાપાના જીવતા નામ ન લીધા હોય તો મર્યા પછી પણ ગંગામાં જાતો નથી. આપણે પણ એવું નહીં ધ્યાન રાખવાનું, આપણે જીવતા લઈ લેવાનું. એટલે મર્યા પછી ન નાખે ને તોય હાલે, ન પધરાવે તોય હાલે. અને એટલે કીધું આ કરીને તત્વજ્ઞ પુરુષે પોતાના વર્ણાશ્રમ ધર્મ અનુસાર પોતે કર્તવ્ય અને કર્મ કરવા અને બીજાઓ પાસે પણ તેવી જ રીતે કરાવવા જોઈએ. બીજાને પણ આવી પ્રેરણા મળે એવું કરાવવું જોઈએ. તેને પોતાના આચરણો અને વચનો દ્વારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરીને તેમને વર્તમાન પરિસ્થિતિથી ક્રમશઃ ઊંચે ઉઠાવવા જોઈએ. કોઈનામાં ભ્રમ પેદા નહીં કરવાનો. જે સત્ય છે એ કહેવાનું, પછી ભલે દુઃખ લાગે. સત્ય હંમેશા કડવું લાગે. કોઈ પણ ને હોય ને, આપણે અહીં કઈ ફાળો કરવા માટે કથા કરતા નથી. એટલે જે સત્ય છે એ જ કહેવાનું છે. કોઈને દુઃખ લાગે કે ન લાગે, કોઈને માથે લેવું કે ન લેવું, પણ સત્ય છે એ જ કહેવાનું. કારણ કે ફૂલડા વેરવાનું આમાં આવતું નથી, કોઈને સારું થવાનું આવતું નથી. ભગવાને જે કીધું છે સત્ય સત્ય બોલ દેવાનું. પણ હામા વાળાને સારું લાગે તો બે, ન સારું લાગે તો જાય. આપણે કઈ એના આત્માનું કલ્યાણ થાય, એમાં આપણે કઈ જોતું નથી. પહેલું અહીંયા એ કીધું છે કે બીજાને બ્રહ્મમાં નાખવાના નહીં. બ્રહ્મમાં ક્યારે રે? તારે કર્મ નહીં કરવાનું કે અમાન્ય 50,000 દઈ જાય ને એટલે કે તારું પુણ્ય મળી જાય. આવે કેવા વાળા છો? એટલે માણસને તો શું જોઈએ છે, મારી પાસે ટાઈમ નથી, હું કઈ કર્મ કરું નહીં, આ જોતા હોય તો 50 નહીં લાખ લઈ લો, આવાય છે. એ કર્મ કરતા નથી અને એ જ એને ભોગવવાનું આવે છે. તું શ્રીમંત છો પણ એનો મતલબ એવો તો નથી કે તને કર્મથી છૂટી શકે. કારણ કે શ્રીમંતનો અર્થ એવો ભગવાન દેતા જ નથી. સુચિનામ શ્રીમતાંગે એક શબ્દ ભગવાને કહ્યો છે, ભગવદ ગીતામાં આવે છે કે ભક્તિ કરતા કરતા તું મરી જઈશ અથવા ભટકી જઈશ તો હું તને શ્રીમંતને ઘેરે જન્મ આપીશ. એનો મતલબ તો આ શ્રીમંતો છે એ બધા
ભક્તિ કરતા કરતા આવ્યા છે તો જ એને અત્યારે શ્રીમંત કહેવાય ને. અને આપણે કેમ આખો દાડો મહેનત કરીએ તો સાંજે રોટલા ભેગા થાય, અને એને કેમ એક ફોન કરે તો 10 કરોડ રૂપિયા આવે. એ ગયા જન્મનું ભાતું લઈને આવ્યા, બાકી એમનેમ થતું નથી. ઘણા એવું થાય કે બહુ ભણે તો આવે. ભાઈ ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યો તો? ખરો અબજોપતિ છે. આકર્ષણભાઈ નિરમા વાળો, હા, એ ક્યાં એટલું ભણેલો હતો છતાં અબજોપતિ છે. એનો મતલબ એવો કે કંઈક તો એના પાસે કર્મનું ભાતું છે. પણ ભગવાનની કૃપા, પોતાની મહેનત અને ભાગ્યનો સહારો, કર્મ, ત્યારે આ બધું ભેગું થાય ને ત્યારે જ આ બને. કારણ કે લાડવા એમનેમ નો થાય. સુરમાન લાડવા કરવા હોય ને તો ઘઉંનો લોટ જોઈ જાડો, હા, પછી એને તળવા પડે પીંડિયા, ને પછી ખાંડવા પડે, ને પછી એમાં ગોળ જોઈએ ને ઘી જોઈએ ને મહેનત કરીને પકવવું જોઈએ ને પછી લાડવા બને, પછી મીઠા લાગે ને. તો એમનેમ કર્મ કર્યા વિના